સુરતમાં ધાર્મિક માન્યતાના નામે ભુવાએ દુષ્કર્મ આચર્યું. કતારગામની યુવતીને નરાધમ ભુવા સામે ફરિયાદ નોંધાવી છે. અમરોલીમાં રહેતા નરેશ ચૌહાણ નામના ભુવા સામે ફરિયાદ નોંધાઈ. પરિણીતાને વિશ્વાસમાં લઈ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. આરોપી ભુવો નરેશ ચૌહાણ અમરોલીમાં ભાડાના મકાનમાં રહે છે. ભુવો સોશિયલ મીડિયામાં વૈભવી જીવનશૈલીની પોસ્ટ મૂકી લોકો પર પ્રભાવ ઉભો કરતો હતો. ફરિયાદીનો આરોપી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક થયો હોવાનું સામે આવ્યું છે કે જ્યાં આ સમગ્ર મામલે આરોપીએ યુવતીને સિંગણપુરમાં હોટલમાં મળવા બોલાવી હતી. આરોપીએ આપેલો માતાજીનો પ્રસાદ ખાતા યુવતી બેભાન થઈ ગઈ હોવાનો દાવો છે. બેભાન અવસ્થામાં આરોપીએ યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપી યુવતીને ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. સિંગણપુર પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નવેમ્બર 2024માં તેમના પિતાશ્રીના ઘરે તેમના કુળદેવીનું વિધિ અનુષ્ઠાન હોય, જે વિધિ કરવા માટે ભુવાજી નરેશ ચૌહાણ આવેલા હોય. વિધિ દરમિયાન ફરિયાદી અને આરોપીનો પરિચય થયેલો હોય. બાદમાં 2 માસ બાદ આરોપીએ ઇન્સ્ટા આઈડી પર ફરિયાદીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલી, જે ફરિયાદીએ સ્વીકારેલી અને એકાબીજાના મોબાઈલ નંબર આપલે કરેલા. એપ્રિલ 2025માં આરોપીએ ફરિયાદીને સિંગણપુર 4 રસ્તા સ્થિત હોટલ યોગમાં મળવા બોલાવેલા, જ્યાં તેમણે માતાજીનો પ્રસાદ ફરિયાદીને આપેલો. જે ફરિયાદ પ્રસાદ ખાધા બાદ આરોપી બેભાન અવસ્થામાં ગયેલા હોય. જે એમને ભાનમાં આવતા તેમને જોયેલું કે તેમના શરીર ઉપર નિર્વસ્ત્ર હોય. જે બાબતે ફરિયાદીએ આરોપીને પૂછતા આરોપીએ ધમકી આપેલી કે અગર તમે કોઈને આ બાબતે વાત કરશો તો હું તમારા ન્યૂડ ફોટો વિડીયો વાયરલ કરી દઈશ. તો હાલ તો આ નરાધમ ભુવાને સામે કાર્યવાહી છે તે કરવામાં આવશે તેવી માંગ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયાથી સંપર્ક છે તે સાધવામાં આવ્યો હતો. ભુવો સોશિયલ મીડિયામાં વૈભવી જીવનશૈલીના જે પોસ્ટ છે તે મૂકતો હતો અને લોકો પર પ્રભાવ પાડતો હતો. યુવતીને સિંગણપુરની હોટેલમાં મળવા બોલાવી હતી ને જ્યાં તેને પ્રસાદ ખવડાવીને બેભાન કરીને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપીએ આપેલો માતાજીનો પ્રસાદ ખાતા યુવતી બેભાન થઈ ગઈ હોવાનો દાવો યુવતી દ્વારા કરાયો છે. બેભાન અવસ્થામાં આરોપીએ યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ.